गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है चैनल MK ग्रुप ट्यूशन में। आज આપણે શીખીશું ધોરણ 11 આ પ્રથમ સૌ પહેલી વખત વિડીયો બની રહ્યો છે। પહેલો ભાગ છે વિડીયોનો। પહેલા ભાગની અંદર જો તો એક તો પહેલી વસ્તુ છે તમારા માટે 11મો ધોરણ માટે આંકડાશાસ્ત્ર એક નવો સબ્જેક્ટ તમારી પાસે આવ્યો હશે। આંકડાશાસ્ત્ર એમ તો 10મા ધોરણમાં ગણિતના પાછળના ભાગમાં એક પ્રોપર એક ચેપ્ટર હતું આંકડાશાસ્ત્ર। એ આંકડાશાસ્ત્રની અંદર આપણે શું કરતા હતા, બહુ બધા આંકડાઓને ભેગા કરીને મધ્યક મધ્યસ્થ બધા જ જે મધ્યવર્તી સ્થિતિમાનના તફાવતો છે એને કાઢતા હતા। એ જ આંકડાશાસ્ત્રનો થોડુંક વિસ્તાર છે, એ જ આખો એક સબ્જેક્ટ તરીકે તમારી પાસે આવ્યો છે। ક્લિયર છે? હવે આ જે સબ્જેક્ટ તમારી પાસે આવ્યો છે એ સબ્જેક્ટના લગતું પહેલો ભાગ છે સ્ટેટનો। તમારે પહેલો જ ભાગ આવવાનો છે, એક ભાગ સ્ટેટનો આવશે। 12મા ધોરણની અંદર સ્ટેટના બે ભાગ આવશે। પહેલા ભાગની અંદર માત્ર તમારે ઇન્ટ્રોડક્શન છે, પહેલું ચેપ્ટર પહેલું પ્રકરણ એ માત્ર થિયરિકલ છે અને એ થિયરિકલની અંદર આંકડાશાસ્ત્ર થિયરિકલ પણ છે અને પ્રેક્ટિકલ પણ છે બંનેમાં। પણ છતાંય પહેલાં આપણે જોઈએ કે આ આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ શું છે। આપણે પહેલાં ભણતા હતા ગણિત, અંકગણિત, બીજગણિત, ગણિતના અંદરના ઘણા બધા ભાગલા પડતા હતા। હવે આ આંકડાશાસ્ત્ર અલગથી એક સબ્જેક્ટ તરીકે કેમ આવ્યું અને એ કેવી રીતે આવ્યું એની વાત કરીએ। થોડીક હિસ્ટ્રી તરફ જઈએ તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, આખા વિશ્વની સંપૂર્ણ વિશ્વની વાત કરીએ છીએ આપણે। પહેલી વખત શું બન્યું, એવું તો શું થાય છે। જો ભારતની અંદર આપણે જોઈએ તો મૌર્ય સામ્રાજ્ય સૌથી જૂનામાં જૂનું છે। આ મૌર્ય સામ્રાજ્યની અંદર પણ આ જ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો। જો નોર્મલી ભાષામાં આપણે સાદી ભાષામાં કહીએ તો આંકડાશાસ્ત્ર એટલે શું, કોઈ વ્યાખ્યા પૂછે આપણને કે આંકડાશાસ્ત્ર એટલે શું, તો આપણે શું કહીશું કે આંકડાઓનું શાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્ર, આંકડાઓનું શાસ્ત્ર। ઘણા બધા આંકડાઓ ભેગા થાય ત્યારે 12મા ધોરણની અંદર અથવા તો 11મા ધોરણની અંદર તમે ભણશો ઇકોનોમિક્સની અંદર, અર્થશાસ્ત્રમાં તમે ભણશો કે આંકડાશાસ્ત્ર અને ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર કેવી રીતે એકબીજા સાથે જોડાય છે। તો વાત કરીએ આપણે આંકડાશાસ્ત્ર। જો કોઈ પણ માહિતી ઇન્ફોર્મેશન જ્યારે પણ આપણે કલેક્ટ કરીએ છીએ, કોઈની પાસેથી એકત્રીકરણ કરીએ ત્યારે ઘણી બધી માહિતીઓ આપણી પાસે આવે છે જે આંકડાઓ સ્વરૂપે તમારે દર્શાવવી પડે છે। તો આ આંકડાઓ વિશે આપણને ક્યાંથી ઉદાહરણો મળે છે? એક તો આપણા ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યથી, બીજું કે આપણા ભારતની અંદર જે મુગલ સામ્રાજ્ય છે, મુગલ સામ્રાજ્ય અકબર, સમ્રાટ અકબર, એ અકબરના સમયમાં પણ જે અબુલ ફઝલ, તમે 10મા ધોરણમાં સમાજમાં ભણ્યા છો, અબુલ ફઝલે શાની રચના કરેલી છે? આઈને અકબરી। તો આ આઈને અકબરીમાં પણ જે મુગલ સામ્રાજ્ય છે એના સૈનિકો કેટલા હતા, સૈનિકોની સેલેરી કેટલી હતી, એ બધાએ આંકડાકીય માહિતીનું પદ્ધતિ એટલે કે આંકડાશાસ્ત્રની જે જુદી જુદી પદ્ધતિ વાપરવામાં આવી એ પદ્ધતિનો ઉલ્લેખ આઈને અકબરીમાં જોવા મળે છે। આ તો થઈ બે વસ્તુઓ, ભારતની વાત થઈ। હવે આખા વિશ્વમાં આંકડાશાસ્ત્ર ક્યારે આવ્યું? તો સર્વપ્રથમ ગોટફ્રીડ એકનવોલે સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કર્યો હતો। આ એક જર્મન ભાષાનો શબ્દ છે। જો સ્ટેટિસ્ટિકની અંદર પાછળ કે લાગેલો છે, નોર્મલી સ્ટેટિસ્ટિકની અંદર શું આવે છે? સ્ટેટિસ્ટિક સી લાગે છે, કેમ કે આ જર્મન લેંગ્વેજ છે એટલા માટે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર શબ્દનો સર્વપ્રથમ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ સર્વપ્રથમ કર્યો હતો। તો જો પ્રશ્ન આવી જાય કે આંકડાશાસ્ત્ર શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો, તો કોણ આવશે? ગોટફ્રીડ એકનવોલ। બીજું છે કે ગણિતીય આંકડાશાસ્ત્રીય। સમજો હવે ગણિતની અંદરનો જ એક ભાગ કહેવાય આંકડાશાસ્ત્ર। તો જે ગણિતીય આંકડાશાસ્ત્ર છે એના રચયિતા જે માનવામાં આવે છે એ કોણ છે? કાર્લ પિયર્સન। કોણ છે એ? કાર્લ પિયર્સન। આ ત્રણે વિશે તમે શીખશો 12મા ધોરણની અંદર, કાર્લ પિયર્સન। તો ગણિતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે કહેવું હોય તો એ કોણ હતા? કાર્લ પિયર્સન હતા। બીજું કે આંકડાશાસ્ત્રના પિતા, સંપૂર્ણ આંકડાશાસ્ત્ર માત્ર આંકડાશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્રના પિતા કોણ ગણાય છે? ફિશર। આ ફિશર કેમ એટલું મહત્વનું છે એ તમે 12થની અંદર ભણશો। ફિશર એ કાર્લ પિયર્સન કરતાં પણ ઘણું બધું મહત્વનું છે। એવી જ રીતે આધુનિક આંકડાશાસ્ત્રના પિતા પણ કોણ ગણાય છે? ઈ પિયર્સન। એટલે કે આ ઈ પિયર્સન અને કાર્લ પિયર્સન બંને અલગ છે। અને જે નેમાન, આ બે વ્યક્તિઓ છે એ આધુનિક આંકડાશાસ્ત્ર। કેમ આધુનિક આંકડાશાસ્ત્ર? કારણ કે કાર્લ પિયર્સને જે આંકડાશાસ્ત્રના નિયમો આપ્યા, આંકડાશાસ્ત્રની જે પદ્ધતિઓ આપી, એમાં ઘણા બધા સમય પસાર થતાં ઘણા બધા સુધારા થયા અને એ સુધારા સાથે આધુનિક જગતમાં એટલે કે અત્યારે વર્તમાનમાં જે આંકડાશાસ્ત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ એ કોની દેન છે? એ પિયર્સન અને નેમાન, જે નેમાનની દેન છે। હવે વાત કરીએ આપણે ભારતની અંદર આંકડાશાસ્ત્ર કેવી રીતે આવ્યું। જો પહેલાં જે આ આંકડાશાસ્ત્ર હતું એ કોઈ એક પ્રોપર સબ્જેક્ટનો એક નાનકડો ભાગ તરીકે લેતા હતા
પરંતુ હવે આંકડાશાસ્ત્ર સંપૂર્ણપણે એક અલગથી સબ્જેક્ટ તરીકે બહાર આવ્યું છે. તો જોઈ લઈએ આપણે. જુઓ, ISI આ જે સંસ્થા છે, ISIનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. અચ્છા, ISI શું કરે છે? ISI તમે જોયું હશે કે વસ્તી ગણતરી, NSSO જે નેશનલ સેમ્પલ સર્વે જે કરાવે છે એ બધા આંકડાઓ હોય છે. અચ્છા, PC મહાલનોબિસ આ શું છે? એક અર્થશાસ્ત્રી છે, બરાબર છે. હવે આ PC મહાલનોબિસ શું છે, કેવી રીતે? જો, હવે ભારતની અંદર આ જે PC મહાલનોબિસ હતા પ્રોફેસર છે, એમને નોબેલ પુરસ્કાર પણ મળેલો છે. તો આ જે PC મહાલનોબિસ છે એમણે કયા કયા કાર્યો કર્યા આ આંકડાશાસ્ત્રની અંદર? 1941માં એમણે શું કર્યું છે? કોલકાતા યુનિવર્સિટીમાં સર્વપ્રથમ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. પહેલાં આંકડાશાસ્ત્ર એક અલગ સબ્જેક્ટ તરીકે નહોતું, પરંતુ 1941થી આંકડાશાસ્ત્ર એક અલગથી સબ્જેક્ટ આવી ગયો છે. પછી 1950માં જે આ જ PC મહાલનોબિસે નેશનલ સેમ્પલ સર્વે કર્યો, એટલે એક પ્રકારનું NSS. તો નેશનલ સેમ્પલ સર્વે કર્યો એ નેશનલ સેમ્પલ સર્વે, અચ્છા, આની અંદર એમણે શું કર્યું હશે? બધી માહિતી એકત્ર કરી હશે કે માથાદીઠ આવક કેટલી છે, કોણ ઘરમાં ઘર કેવી રીતે ચલાવે છે, કેટલું અનાજ વાપરે છે, પર હેડ દર વ્યક્તિ કેટલું અનાજ કમાય છે, બધું સર્વે કર્યો. અને એ સર્વેની સરકાર દ્વારા પરમિશન મળી ગઈ. અને એટલા માટે જ આપણે જોઈએ છે NSSO સંસ્થાની સ્થાપના થયેલી છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એમના જ કારણે આ પરમિશન મળી, એના જ પછી NSSOની સ્થાપના થઈ છે. તો આવી રીતે ભારતની અંદર 1950માં માહિતી એકત્રીકરણનો પહેલો તબક્કો ત્યાંથી સ્ટાર્ટ થયો. અને ત્યાંથી જ આપણે 1951થી વસ્તી ગણતરી વગેરે દર 10 વર્ષે કરીએ છીએ. તો આ જ NSSOના કારણે જ પરવાનગી મળી હતી. ક્યારે? 1950માં પરવાનગી મળી હતી. હવે વાત કરીએ કે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે? સર્વમાન્ય જે વ્યાખ્યા કહેવાય કે જે બધે ચાલે છે એ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે? આંકડાશાસ્ત્ર એ એવો વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે કે કલેક્શન કરે છે. પૃથ્થકરણ મતલબ થાય છે અલગીકરણ, અલગ કરે છે. વર્ગીકરણ કરવું જેને કહેવાય. અને ત્રીજું છે અર્થઘટન કરે છે. અર્થઘટન કરવું મતલબ કે એના પરથી તારણો કાઢવા, વિશ્લેષણ કરવું. તો વ્યાખ્યા ખબર પડી ગઈ છે. આંકડાશાસ્ત્ર એ એવો વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. ક્લિયર છે? હવે વાત કરીએ કે જે આ આંકડાશાસ્ત્ર છે એ આંકડાશાસ્ત્રની અંદર કયા કયા પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે? તો માહિતી કયા પ્રકારની છે? એક તો જથ્થાવાચક માહિતી અને એક છે ગુણવાચક માહિતી. અચ્છા, જથ્થાવાચક માહિતી મતલબ શું છે? એક પ્રકારનું કલેક્શન, ઘણા બધા જથ્થા હોય, જથ્થાને લગતા કલેક્શન અને જથ્થાને લગતી આંકડાકીય માહિતી. અને બીજું છે ગુણવાચક, ગુણના લગતા પણ માહિતી હોય છે. આ માહિતી વિશે તમે આગલા વિડીયો લેક્ચરની અંદર તમે ભણશો કે આનો વિસ્તાર કેવી રીતે થાય છે. હવે વાત કરીએ કે શાખા. આંકડાશાસ્ત્રની એક અલગથી શાખા પણ છે, એક બ્રાન્ચ છે જેને આપણે કહીએ છીએ ઓપરેશન રિસર્ચ. આ ઓપરેશન રિસર્ચ પણ એક પ્રકારનો અલગ કોન્સેપ્ટ છે. આંકડાશાસ્ત્રનો જ એક અલગથી કોન્સેપ્ટ આવે છે. આ ઓપરેશન રિસર્ચમાં શું થાય છે, કેમ આ બહાર આવે એની વાત કરીએ તો આજે ઓપરેશન રિસર્ચ એક અલગથી આંકડાશાસ્ત્રની શાખા તરીકે બહાર આવી. ક્યારે આવી? એ બીજા વિશ્વયુદ્ધની અંદર. બીજો વિશ્વયુદ્ધ ક્યારે થયો હતો એની વાત કરીએ તો 1939થી લઈને 1942માં બીજું વિશ્વયુદ્ધ પૂરો થયો હતો. ક્લિયર છે? હવે જો બીજા વિશ્વયુદ્ધની અંદર કઈ સમસ્યાઓ હતી તો સમજી લો કે કોઈ સૈનિક ટુકડીઓની જ વાત કરીએ. સૈનિક ટુકડીઓની જે માલ સામાન પહોંચાડવાના હતા, ધારી લો કે આ સૈનિક ટુકડી છે 1, 2 અને 3 છે. ક્લિયર છે? અને એમને માલ સામાન પહોંચાડવાના છે. આ ગોડાઉન છે, ધારી લઈએ પહેલું, બીજું અને ત્રીજું ગોડાઉન છે. ધારી લો કે ગોડાઉન A, ગોડાઉન B અને ગોડાઉન C. ક્લિયર? તો સિમ્પલ છે કે ગોડાઉનમાં માલ સામાન પહોંચતો કરવાનો છે અને એ પહોંચતો કરવા માટે અલગ અલગ ખર્ચ એટલે કે કોસ્ટિંગ પડતી હોય છે. તો આ ઓપરેશન રિસર્ચના કારણે શું થયું કે જ્યાં ઓછામાં ઓછો ખર્ચ થાય એવા પ્રકારે આંકડાઓની માહિતી એકત્રિત કરીને એનું વિશ્લેષણ કરીને આ જ ઓપરેશન રિસર્ચ દ્વારા એમણે શું કર્યું કે સરકારના ખર્ચને ઓછામાં ઓછો કરવાની કોશિશ કરી, જેને આપણે શું કહીએ છીએ ઓપરેશન રિસર્ચ. બીજા વિશ્વયુદ્ધની અંદર વાપરવામાં આવ્યો અને એના જ કારણે આ NSSO અને માહિતી એકત્રીકરણનું કાર્ય આગળ જતાં મહત્ત્વ સમજાવ્યું કે આ આંકડાશાસ્ત્રનું પણ મહત્ત્વ એટલું જ છે જેટલું બીજા સબ્જેક્ટનું છે. એટલા માટે ધીમે ધીમે આંકડાશાસ્ત્રનું જ્ઞાન વધતું ગયું. તો મિત્રો ખબર પડી ગઈ હશે આટલું. માત્ર આ હિસ્ટરી છે, બીજું કંઈ જ નથી. આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાતા નથી. હા, ફૂલ ફોર્મ
પૂછાઈ જાય તો ધ્યાન રાખજો. ક્લિયર છે? આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બિલકુલ નથી, માત્ર એક હિસ્ટ્રી છે, કેમ કે તમારા માટે એક નવો સબ્જેક્ટ છે આ આંકડાશાસ્ત્ર. ક્લિયર છે? તો આગલા વિડીયોની અંદર આપણે ભાગ 1 હતો. પ્રશ્નની અંદર તમને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની જરૂરત હોય અથવા તો કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય, ના સમજણ પડી હોય તો તમે કાં તો વિડીયોને રિપીટ કરો અથવા તો તમે મને અમારા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ પણ કરી શકો છો અને કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ પણ કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.